કાળા તલમાં તેજીને બ્રેક લાગી, સફેદ તલમાં વેચવાવાલીમાં થોડો ઘટાડો. ગુજરાતમાં તલના બજારમાં હાલમાં કાળા તલના ભાવમાં સ્થિરતા જોવા મળી છે, જ્યારે સફેદ તલના બજારમાં ભાવ પણ યથાવત રહ્યા છે. લગ્નગાળાની સિઝન અને વધેલી આવકના કારણે બજારમાં વેચાણમાં કેટલાક અંકુશ આવ્યા છે. હવે સફેદ તલમાં તેજી આવે તો બજારમાં વેચાણ ફરી વધે તેવી સંભાવના છે. આગામી સપ્તાહે 46,60,800 ટનના તલના ટેન્ડરમાં ભારત કેટલો ઓર્ડર મેળવશે તે ઉપર બજારની આગાહી આધાર રાખે છે. રાજકોટમાં સફેદ તલના ભાવ શ્રેણી ₹2,000થી 2,700 સુધી છે, જ્યારે કાળા તલના ભાવની શ્રેણી ₹3,250થી 4,430 સુધી છે. ગુજરાતમાં તલની બજાર. ગુજરાતમાં તલના બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી માઠી ચાલ જોવા મળી રહી છે. કાળા તલના બજારમાં તેજીનો માહોલ શમાઈ ગયો છે, જ્યારે સફેદ તલના ભાવ સ્થિતિમાં યથાવત રહેવા પામ્યા છે. તલના વેપારમાં આવી તબક્કાવાર ગતિની પાછળ વિવિધ પરિબળો જવાબદાર છે, જેમાં લગ્નગાળાની સિઝન, ખેડૂતોની વેચાણ નીતિ અને આંતરરાષ્ટ્રીય ઓર્ડરનો પ્રભાવ સામેલ છે. લગ્નગાળાની સિઝનમાં તલની સ્થિતિ. ગુજરાતમાં લગ્નગાળાની સિઝન શરૂ થવાના કારણે ખાણાદી પદાર્થોની માંગમાં એક વિશેષ વૃદ્ધિ જોવા મળી છે. આ દરમિયાન તલની માંગ પણ સામાન્ય રીતે વધે છે. ખાસ કરીને તલની ચીક્કી અને અન્ય મીઠાઈઓ બનાવવામાં આ ઘટકની મોટી ભૂમિકા રહે છે. જો કે આ વર્ષે બજારમાં વહેલા વેચાણ અને સરવાળેથી આવેલ ભારે આવકના કારણે તલના ભાવ પર દબાણ જોવા મળ્યું છે. ખેડૂતોની નીતિ અને બજારમાં તલની આવક. ખેડૂતો દ્વારા લગ્નગાળાની સિઝન દરમિયાન તેમના માલને બજારમાં ઠલવી દેવાની ટેન્ડન્સી જોવા મળી છે. રાજકોટમાં તાજેતરમાં સફેદ તલના 1,800 કટ્ટાની આવક નોંધાઈ હતી, જ્યારે કાળા તલમાં માત્ર 150 કટ્ટાની આવક થઈ હતી. તલની આ વધારેલી સપ્લાયના કારણે બજાર પર દબાણ વધ્યું છે. સફેદ તલની બજાર સ્થિતિ. રાજકોટના બજારમાં સફેદ તલના ભાવ. મીડિયમ હદ ₹2,000થી 2,125 પ્રતિ ક્વિન્ટલ. બેસ્ટ હદ ₹2,150થી 2,225 પ્રતિ ક્વિન્ટલ. પ્યોર કરિયાણા બર્ફ ₹2,600થી ₹2,700 ક્વિન્ટલ. આ આંકડાઓ બતાવે છે કે પ્યોર કરિયાણા બર શ્રેણીના તલના ભાવ અન્ય શ્રેણીઓ કરતાં ઊંચા છે. તલની ગુણવત્તા અને ફિનિશિંગ આ ભાવોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. કાળા તલના બજાર સ્થિતિ. રાજકોટના બજારમાં કાળા તલના ભાવ. ઝેડ પ્રીમિયમ ક્વોલિટી ₹4,350થી 4,430 પ્રતિ ક્વિન્ટલ. ઝેડ બ્લેક ₹4,175થી 4,325 પ્રતિ ક્વિન્ટલ. એવરેજ ₹3,250થી 3,900 પ્રતિ ક્વિન્ટલ. આ આંકડાઓ દર્શાવે છે કે કાળા તલના ઝેડ પ્રીમિયમ ક્વોલિટી માલની કિંમત અન્ય શ્રેણીઓ કરતાં નોંધપાત્ર રૂપે ઊંચી છે. કાળા તલની બજારમાં તેજી રોકાઈ ગઈ છે અને આ શ્રેણીઓમાં સ્થિતિ યથાવત રહી છે. આગામી ટેન્ડર અને બજાર ઉપર અસર. આગામી સપ્તાહમાં તલના 46,60,800 ટનના ટેન્ડરમાં
બીડ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ટેન્ડરના પરિણામો ભારતીય તલના વેપાર માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જો ભારત આ ટેન્ડરમાં ઉલ્લેખનીય ઓર્ડર મેળવશે તો સ્થાનિક બજારમાં ફરી તેજી આવી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના ઓર્ડરની માંગ વધવાથી નફામાં વધારો થઈ શકે છે, જે તલના વેચાણ પર ઊંડો પ્રભાવ પાડશે. આર્થિક પ્રભાવ અને બજાર ચાલ. સફેદ અને કાળા તલના ભાવ ઉપર આંતરરાષ્ટ્રીય ટેન્ડરની મોટી અસર રહેવાની છે. તલની રફ અને પ્રોસેસ્ડ ફોર્મમાં આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન તથા નિકાસની માંગ પણ બજારના ભાવમાં પરિવર્તન લાવી શકે છે. ખેડૂતો માટે પડકારો અને તક. આ પરિસ્થિતિએ ખેડૂતો માટે કેટલીક મહત્વની તક અને પડકાર બંને લાવ્યા છે. જો તલના આંતરરાષ્ટ્રીય ઓર્ડર વધે તો ખેડૂતોને ઊંચા ભાવ મેળવી શકે છે. સંચાલિત ઉત્પાદન અને ગુણવત્તાવાળા તલના વેચાણમાં નફો વધવાની શક્યતા છે. તલના વધેલા સ્ટોક અને વેચાણ મર્યાદાને કારણે ખેડૂતોને ઓછા ભાવનો સામનો કરવો પડી શકે છે. માર્કેટ ડિમાન્ડ અને સપ્લાયના સેન્ટ બેલેન્સમાં તકો અને સંભાવનાઓ બદલાઈ શકે છે. સફેદ તલની બજારમાં આગળના દિવસોમાં તેજી આવી શકે છે. જો બજારમાં વીકલી ટેન્ડર અને વૈશ્વિક સ્તરે નિકાસની માંગ વધશે તો સ્થાનિક સ્તરે ખેડૂતો અને વેપારીઓ માટે આર્થિક લાભદાયક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. બીજી બાજુ કાળા તલમાં આવકના ઘટાડાને કારણે ભાવ સ્થિર રહેવાની વધુ સંભાવના છે. ખેડૂત મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને શું તમે આવા વિડીયો વધારે જોવા માંગો છો? એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. તેમજ વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જરૂર કહેજો. અને હા ખેડૂત મિત્રો, તમે કઈ રીતના વિડીયો જોવા માંગો છો? બજાર ભાવને લગતા જોવા માંગો છો? આ રીતના વિડીયો જોવા માંગો છો કે કોઈ પણ માહિતીવાળા વિડીયો જોવા માંગો છો? એ તમે મને જણાવી શકો છો. વિડીયો જોવા માટે ધન્યવાદ.